તો વિદ્યાર્થી મિત્રો ખાદ્ય પદાર્થ વાળા પ્રેક્ટિકલ ની અંદર તમને તકલીફ પડે છે, બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો। આ વિડીયોની અંદર હું તમને સંપૂર્ણ ઇન્ફોર્મેશન આપવાનું છું, લાઈવ પ્રેક્ટિકલ કરીને બતાવીશ કે કઈ કઈ કસોટી હાજર મળે છે, વાયવામાં કેવા સવાલો પૂછાય, પ્રેક્ટિકલ એક્ઝામની અંદર આ પ્રેક્ટિકલ કેવી રીતે પરફોર્મ કરવાનો હોય છે, પુરવણીમાં કેવી રીતે લખવાનું હોય છે, સંપૂર્ણ ઇન્ફોર્મેશન તમને આ વિડીયોની અંદર મળવાની છે। વિદ્યાર્થીઓના અંદર કયા કયા સાધન કયા કયા કેમિકલની જરૂર પડી છે એ પણ આપણે ચર્ચા કરીશું। અને ખાસ વિદ્યાર્થીઓને ડાઉટ હોય છે કે સર આ પ્રેક્ટિકલની અંદર અમારે ઘરેથી તૈયાર કરીને જવાનો છે કે માર્ગદર્શિકા અમને સાથે રાખવા દેશે? તો વિદ્યાર્થીઓ બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી, તમારા માટે મેં જોરદાર માર્ગદર્શિકા તૈયાર કરેલી છે। આની પીડીએફ ફાઇલ તમને કેમિસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશનમાંથી મળી જશે, આની ઝેરોક્સ કરાવી તમે એક્ઝામની અંદર સાથે લઈ જઈ શકો છો। અને આમાંથી જોઈને તમે પ્રેક્ટિકલ કરશો તો વિદ્યાર્થી મિત્રો તમારો એક પણ માર્ક્સ પ્રેક્ટિકલની અંદર કપાશે નહીં, આરામથી 50 માંથી 50 માર્ક્સ તમે મેળવી શકશો। તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું કેમિસ્ટ્રી બાય નિમેશ સર યુટ્યુબ ચેનલ ઉપર। અને આ ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રી વિશે બોર્ડ પ્રેક્ટિકલ એક્ઝામ માટેના ખૂબ જ અગત્યના પ્રેક્ટિકલની અંદર કે જે 6 માર્ક્સ અંદર પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે 10,000 પ્લસ લાઇક ટાર્ગેટ મૂકીએ છીએ જે તમારે કમ્પ્લીટ કરાવવાનો છે। તો અત્યારે ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દો અને તમારા મિત્રો સુધી આ વિડીયોની લિંકને ચોક્કસ શેર કરી દો। સાથે સાથે આ વિડીયો તમને કેવો લાગે છે એટલે વિડીયોના એન્ડમાં કોમેન્ટ કરીને પણ ચોક્કસ જણાવશો। ચાલો વિદ્યાર્થી મિત્રો, સાધનોની જરૂરની અંદર આપણે વાત કરીએ તો ટેસ્ટ ટ્યુબની જરૂર પડશે, બરાબર છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમને એક નમૂનો આપવામાં આવશે, બરાબર છે। માનો કે તમને કોઈ પણ લોટ આપે છે તો એનું દ્રાવણ બનાવીને આપશે એક ટેસ્ટ ટ્યુબની અંદર। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે 3 કસોટી કરવાની છે, જેમાં એક કસોટી આવશે મોલિશ કસોટી, બીજી એક્રોલિન કસોટી અને ત્રીજી જે છે એ છે પ્રોટીન માટેની બાયોરેટ કસોટી। પ્રેક્ટિકલનો હેતુ શું રહેવાનો છે તો આપેલ ખાદ્ય પદાર્થની અંદર કાર્બોહાઈડ્રેટ, ચરબી અને પ્રોટીનની ચકાસણી કરવી, એટલે તમારે 3 કસોટી કરવાની છે। જેમાં પહેલી કસોટી છે મોલિશ કસોટી, એના માટે મોલિશ પ્રક્રિયક બનાવીને આપશે અને બનાવીને ના આપે તો મોલિશ પ્રક્રિયક એટલે આલ્ફા નેપ્થોલનું આલ્કોહોલીય દ્રાવણ, તો આ જોશે આલ્ફા નેપ્થોલ 1 નેપ્થોલ, આ આપણે ઇથેનોલ લીધું છે, બરાબર। એક ટેસ્ટ ટ્યુબમાં આલ્ફા નેપ્થોલ થોડોક લઈને એમાં ઇથેનોલ લાગશો એટલે મોલિશ પ્રક્રિયક બની જશે। ત્યાર પછી મોલિશ કસોટી કરવા માટે તમારે એક ટેસ્ટ ટ્યુબમાં અજ્ઞાત પદાર્થ લેવાનો છે, જે નમૂનો આપ્યો હોય એ, એમાં મોલિશ પ્રક્રિયક એડ કરવાનું, ત્યાર પછી H2SO4 એડ કરવાનું છે અને જોવાનું છે જાંબલી રંગ જોવા મળે છે કે નથી મળતો। જો જાંબલી રંગ મળે તો કાર્બોહાઈડ્રેટ હાજર હશે અને ન મળે તો કાર્બોહાઈડ્રેટ ગેરહાજર હશે। બીજી કસોટી વિદ્યાર્થી મિત્રો આવશે એક્રોલિન કસોટી, એના માટે તમારે જરૂર પડશે પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફેટની, જે ઘન સ્વરૂપે તમારે જરૂર પડશે। તો આ એક્રોલિન કસોટીમાં શું કરવાનું છે, એક ટેસ્ટ ટ્યુબમાં અજ્ઞાત નમૂનો લેવાનો, એમાં પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફેટ એડ કરવાનું, ત્યાર પછી એને ગરમ કરવાનું, તીવ્ર વાસ નાકમાં બળતરા થાય એવી આવે તો વિદ્યાર્થી મિત્રો આની અંદર ચરબી હાજર હશે, નહીં તો ચરબી ગેરહાજર હશે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રીજી વસ્તુ જે છે એ છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીની છેલ્લી કસોટી એટલે કે બાયોરેટ કસોટી। બાયોરેટ કસોટી અંદર શું કરવાનું છે, એક ટેસ્ટમાં અજ્ઞાત નમૂનો લેવાનો છે, એની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે કોપર સલ્ફેટનું દ્રાવણ એડ કરવાનું છે અને ત્યાર પછી એમાં એડ કરવાનું છે NaOH નું દ્રાવણ, બરાબર છે। જો વિદ્યાર્થી મિત્રો આની અંદર તમને જાંબલી રંગ જોવા મળે અથવા જાંબુડિયો રંગ જોવા મળે તો પ્રોટીન હાજર, નહીં તો ગેરહાજર। વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રેક્ટિકલનો વિડીયો જોઈ રહ્યા છો અને ગેરંટી છે જો તમે આ પ્રેક્ટિકલના વિડીયોની સિરીઝને 100% ફોલો કરી દીધી તો તમારા પણ બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર 50 માંથી 50 માર્ક્સ લાવવા પણ એકદમ ઈઝી થઈ જશે। વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલ એક્ઝામની અંદર તો તમે ખૂબ સારો સ્કોર કવર કરી લેશો, પણ હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ બોર્ડ એક્ઝામ હોય, ગુજસેટ એક્ઝામ હોય, JEE એક્ઝામ હોય કે નીટની એક્ઝામ હોય તો વિદ્યાર્થી મિત્રો આ દરેક એક્ઝામની અંદર પણ એક સારો સ્કોર કવર કરવો જરૂરી છે, જેથી કરીને તમે એક સારી કોલેજની અંદર, એક સારી બ્રાન્ચની અંદર એડમિશન લઈ તમે તમારા ફ્યુચરને સિક્યોર કરી શકો। વિદ્યાર્થી મિત્રો કેમિસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ કે જ્યાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે, દરેક બે એક્ઝામ માટેના કોર્સ પણ અવેલેબલ છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આ કોર્સ જે છે એ ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમની અંદર છે। ઓલ ઓવર ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાએથી હોય તમે આ કોર્સની અંદર એડમિશન મેળવી અને બેસ્ટ પરિણામ મેળવી શકો છો, કેમ કે વિદ્યાર્થીઓ દરેક બેચની અંદર ગુજરાતની નંબર 1 હાઈલી એક્સપિરિયન્સ શિક્ષકોની ટીમ કે જેને વર્ષોનો બહોળો અનુભવ છે, કઈ જગ્યાએથી કેવા સવાલો પૂછાય, કઈ જગ્યાએથી કેવા MCQ પૂછાય, કયા કોન્સેપ્ટ રિપીટ થાય, જેનો બહોળો એક્સપિરિયન્સ ધરાવતા શિક્ષકોની ટીમ જે આ કોર્સની અંદર કામ કરી રહી છે।
કોર્સની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો નીટ માટેની ડ્રોપર બેચ છે, નીટ રેગ્યુલર બેચ છે, બોર્ડ અને ગુજસેટ માટેની બેચ છે, સ્પેશિયલ ગુજસેટ એક્ઝામ માટેની પણ બેચ અવેલેબલ છે, નીટ માટેનો ક્રેશ કોર્સ પણ અવેલેબલ છે અને વિદ્યાર્થી મિત્રો જૂન જુલાઈ મહિનાની અંદર જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લેવામાં આવે છે એનો પણ કોર્સ અવેલેબલ છે. આ કોર્સ જે છે એ ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમની અંદર અવેલેબલ છે. તો તમે ગુજરાતી મીડિયમમાં હોય કે ઇંગ્લિશ મીડિયમમાં હોય, આપણે ત્યાં બંને બેચ સેપરેટ ચાલે છે. તો વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર જોડાવા માટે અથવા તો આ કોર્સ રિલેટેડ કોઈ વધારે ઇન્ફોર્મેશન માટે કોન્ટેક્ટ કરો. તમને આપેલો કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. અને વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર એડમિશન લઈ તમે પણ તમારા રિઝલ્ટને બેસ્ટ બનાવો. ચલો સ્ટેપ બાય સ્ટેપ દરેક કસોટી કરીએ. પહેલી કસોટી વિદ્યાર્થી મિત્રો છે, પહેલી કસોટીની અંદર વિદ્યાર્થી મિત્રો છે મોલિશ કસોટી. મોલિશ કસોટીમાં એક ટેસ્ટમાં અજ્ઞાત દ્રાવણ લેશું, એમાં 2 થી 3 ટીપા મોલિશ પ્રક્રિયક એડ કરશું, ત્યાર પછી H2SO4 એડ કરશું અને એને ગરમ કરશું. જો જાંબલી અથવા જાંબુડિયો રંગ મળે તો કાર્બોહાઈડ્રેટ હાજર. હવે વિદ્યાર્થીઓ તમને પ્રશ્ન છે સર આમાં અમને કયો કયો નમૂનો આપી શકે? તો વિદ્યાર્થીઓ આની અંદર તમને દૂધ આપી શકે, ખાંડ આપી શકે, ગ્લુકોઝ આપી શકે, ઘઉંનો લોટ, ચણાનો લોટ, કોઈ પણ કઠોળનો લોટ આપી શકે, ચોખાનો લોટ, સરસવનું તેલ, સરસ્યું આપી શકે, ઘી આપી શકે, સ્ટાર્ચ આપી શકે, ઘણી બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો આની અંદર તમને આપી શકે છે. બરાબર. હવે પહેલી કસોટી માટે આપણે શું કરશું? એક ટેસ્ટ ટ્યુબ લેશું. એ ટેસ્ટ ટ્યુબની અંદર આપણે જે નમૂનો આપવામાં આવ્યો છે, બરાબર છે, એ નમૂનો આપણે જે નમૂનો આપણને આપવામાં આવ્યો છે એ નમૂનો આપણે આની અંદર એડ કરશું. બરાબર. અહીંયા જે આપણને નમૂનો આપ્યો છે એ આપણે આની અંદર લેશું. બરાબર. નમૂનો આપણે આની અંદર લઈ લીધો છે. હવે આપણે મોલિશ પ્રક્રિયકની જરૂર પડશે. માનો કે આપણે ડાયરેક્ટ મોલિશ પ્રક્રિયક નથી આપતા તો આપણે મોલિશ પ્રક્રિયક પહેલા બનાવશું. મોલિશ પ્રક્રિયક બનાવવા માટે તમારે શું કરવાનું છે? ટેસ્ટ ટ્યુબ લેવાની, એમાં આલ્ફા નેપ્થોલ થોડોક તમારે લેવાનો છે. તો આપણે એની અંદર આલ્ફા નેપ્થોલ લઈએ છીએ. ચલો આલ્ફા નેપ્થોલ જે છે તમે જોઈ શકો છો આછા બદામી રંગનો. ઓકે, ચલો આલ્ફા નેપ્થોલ આપણે આની અંદર એડ કરીશું અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એની અંદર આપણે આલ્કોહોલ એડ કરશું. બરાબર. ચલો આલ્કોહોલ એડ કર્યું છે તો આલ્ફા નેપ્થોલ જે છે આલ્કોહોલમાં દ્રાવ્ય છે. ચલો ત્યાર પછી આપણે આને મિશ્ર કરી દઈશું એટલે જે આલ્ફા નેપ્થોલ હતું 1 નેપ્થોલ એ આની અંદર કમ્પ્લીટલી ડિઝોલ્વ થઈ જશે, દ્રાવ્ય થઈ જશે. બરાબર. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આને એડ કરવાનું છે આપણે જે નમૂનો લીધો હતો એની અંદર. ચલો તો મોલિશ પ્રક્રિયક આપણે થોડોક આની અંદર એડ કરી દીધો છે. હવે વિદ્યાર્થી મિત્રો આને આપણે મિશ્ર કરી દઈશું અને એની અંદર આપણે એડ કરશું સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અને જોશું જાંબલી રંગ મળે છે કે નથી મળતો. વિદ્યાર્થી મિત્રો સલ્ફ્યુરિક એસિડ સાંદ્ર છે એટલે તમારે ટેસ્ટ ટ્યુબ હોલ્ડરની મદદથી ટેસ્ટ ટ્યુબને આ રીતે પકડવાની છે અને પછી એમાંથી 1 થી 2 ડ્રોપ જ તમારે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એડ કરવાનું છે. તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ આની અંદર એડ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા તમને જાંબુડિયો રંગ, જાંબલી રંગ જોવા મળે છે, જે દર્શાવે છે કે આપણને જે પદાર્થ આપ્યો હતો એની અંદર વિદ્યાર્થી મિત્રો કાર્બોહાઈડ્રેટ હાજર છે. હજી થોડોક H2SO4 એડ કરીશ એટલે તમને કમ્પ્લીટલી ખબર પડી જશે. ઓકે, પહેલા આપણે 1 થી 2 ડ્રોપ એટલા માટે એડ કર્યા છે કે આપણને ખબર પડે કોઈ કલર આવે છે કે નથી આવતો. હવે તમે એ જોઈ શકો છો અહીંયા તમને કલર વધારે જોવા મળશે, જે દર્શાવે છે કે વિદ્યાર્થી મિત્રો તમને આપેલા પદાર્થની અંદર કાર્બોહાઈડ્રેટ હાજર છે. તમે અહીંયા જોઈ શકો છો. બરાબર છે. તો તમને આપેલા પદાર્થની અંદર કાર્બોહાઈડ્રેટ તમને હાજર મળ્યું છે. હવે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સેકન્ડ કસોટી જે છે એ આવે છે એક્રોલિન કસોટી. એક્રોલિન કસોટીમાં આપણે શું કરવાનું છે? તો અજ્ઞાત દ્રાવણ લેવાનું, એમાં ઘન સ્વરૂપમાં KHSO4 એડ કરવાનું, ત્યાર પછી એને ગરમ કરવાનું. તીવ્ર વાસ નાકમાં બળતરા થઈ એવી આવે તો ચરબી હાજર અને ન આવે તો ચરબી ગેરહાજર. તો ચાલો આપણે શું કરીશું? ફરીથી એક નવી ટેસ્ટ ટ્યુબ લેશું. એ ટેસ્ટ ટ્યુબની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ફરીથી એકવાર જે આપણને નમૂનો આપવામાં આવ્યો છે એ નમૂનો વિદ્યાર્થી મિત્રો આપણે આની અંદર એડ કરીએ. તો જે નમૂનો આપણને આપવામાં આવ્યો છે નમૂનો આપણે આની અંદર એડ કરીશું. ચાલો નમૂનો આની અંદર વિદ્યાર્થી મિત્રો એડ કરી દીધો છે. ત્યાર પછી આપણે એમાં એડ કરીશું ઘન સ્વરૂપમાં પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફેટ KHSO4. બરાબર. ચાલો આની અંદર આપણે એડ કરીએ છીએ. ઓકે, KHSO4 જે છે એ આપણે આની અંદર એડ કરશું. ઓકે, અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આ ટેસ્ટ ટ્યુબને ગરમ કરશું અને જોવાનું છે કે આપણે સ્મેલ કેવી આવે છે. બરાબર. તો આપણે આની અંદર એડ કરી દીધું છે. ત્યાર પછી આપણે આને ગરમ કરવાનું છે એટલે આપણે શું કરીશું? ટેસ્ટ ટ્યુબ હોલ્ડરની મદદથી આ ટેસ્ટ ટ્યુબને આ રીતે આપણે સેટ કરી દઈશું અને હવે આપણે આને ગરમ કરીશું, જોશું કે તીવ્ર સ્મેલ આવે છે કે નથી આવતી. ચાલો આપણે આને ગરમ કરીને જોઈએ શું થાય છે. આને ગરમ કરીએ અને જોઈએ કે તીવ્ર સ્મેલ આવે છે કે નહીં. સ્મેલ તો હું તમને વિડીયોની અંદર નહીં બતાવી શકું, પણ વિદ્યાર્થીઓ જે અવલોકન જોવા મળે છે એ ચોક્કસ જણાવીશ. બાકી જ્યારે તમે આ પ્રેક્ટિકલ એક્ઝામની અંદર કરો છો ત્યારે તમને ખબર પડી જ જશે કેવી સ્મેલ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર કોઈ તીવ્ર સ્મેલ, નાકમાં બળતરા થાય એવી કોઈ ખાસ સ્મેલ નથી આવતી. એનો મતલબ કે વિદ્યાર્થી મિત્રો એક્રોલિન કસોટી ગેરહાજર.
એટલે કે આની અંદર ચરબી જે છે એ ગેરહાજર છે. તો વિદ્યાર્થી મિત્રો નીટ 2026 ની અંદર તમે એક બેસ્ટ તૈયારી કરી, એક બેસ્ટ સ્કોર કવર કરી, તમારું અને તમારા માતા પિતાએ જે સપનું જોયું છે તમને ડોક્ટર બનાવવાનું, એને 100% સાકાર કરવા માંગો છો તો કેમિસ્ટ્રી બાય નિમેષની પૂરેપૂરી ટીમ દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2026 માટેનો એક સ્પેશિયલ ક્રેશ કોર્સ કે જેની અંદર આખો સિલેબસ તમને લાઈવ ભણાવવામાં આવશે. દરેક લાઈવ લેક્ચરના રેકોર્ડિંગ પણ મળશે, એક્ઝામ પણ રહેવાની છે અને પર્સનલ ડાઉટ સપોર્ટ પણ મળવાનો છે, જ્યાં તમને કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી અમે તમને કરાવવાના છીએ. તો વિદ્યાર્થીઓ આ કોર્સ જે છે ઓફિશિયલી લોન્ચ થઈ ચૂક્યો છે. પ્લે સ્ટોર માંથી કેમિસ્ટ્રી બાય નિમેષ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી નીટ ક્રેશ કોર્સ એવું તમે ત્યાં જોશો એટલે તમને આ કોર્સ પણ ત્યાં મળી જશે. વિદ્યાર્થીઓ આ કોર્સની અંદર અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે, તો આ કોર્સની અંદર અત્યારે જ એડમિશન લઈ અને તમે પણ આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. હવે વિદ્યાર્થીઓ તમને પ્રશ્ન હશે કે સર આ ક્રેશ કોર્સ ક્યારથી શરૂ થવાનો છે? અમારી બોર્ડ એક્ઝામ અત્યારે નજીક છે, અમારી ગુજસેટ એક્ઝામ અત્યારે નજીક છે, તો નીટ માટેની તૈયારી અત્યારે કરવી કે અત્યારે અમારે પેલા બોર્ડ અને ગુજસેટ પર ફોકસ કરવું અને ત્યાર પછી નીટની તૈયારી કરવી? તો વિદ્યાર્થી મિત્રો આ નીટ માટેનો જે ક્રેશ કોર્સ છે એના લાઈવ લેક્ચર શરૂ થવાના છે જ્યારે તમારી બોર્ડ અને ગુજસેટ એક્ઝામ પૂરી થાય એના બીજા દિવસથી. પણ અત્યારથી જે વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવે છે એમને આપણો બોર્ડ અને ગુજસેટ માટેનો જે કોર્સ છે એ ટોટલી બિલકુલ ફ્રી મળવાનો છે. તો અત્યારે જ તમે નીટ ક્રેશ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો કોર્સ બિલકુલ ફ્રી મેળવો. અમારી ટીમ પાસેથી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો સપોર્ટ બિલકુલ ફ્રી મેળવો અને ગુજસેટ એક્ઝામ પૂરી થયા પછી આપણી નીટ બેચ માટેના લાઈવ લેક્ચરો શરૂ થવાના છે. તો આ કોર્સની અંદર જોડવા માટે અથવા આ કોર્સ રિલેટેડ હજી તમારે કોઈ વધારે ઇન્ફોર્મેશનની જરૂર હોય તો કોન્ટેક્ટ કરો તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. હવે વિદ્યાર્થીઓ ત્યાર પછીની ત્રીજી કસોટી જે છે બાયોરેટ કસોટી એ આપણે કરીને જોઈએ કે પ્રોટીન હાજર મળે છે કે નથી મળતું. તો ચાલો આવી જાઓ, આપણે કરીએ હવે ત્રીજી કસોટી બાયોરેટ કસોટી. ત્રીજી કસોટી જે છે એની અંદર આપણે શું કરવાનું છે તો પ્રોટીન માટે ફરીથી ટેસ્ટ ટ્યુબમાં અજ્ઞાત દ્રાવણ લેવાનું, એમાં કોપર સલ્ફેટ અને NaOH એડ કરીને ત્યાર પછી એને ગરમ કરવાનું. જાંબલી અથવા જાંબુડિયો રંગ મળે તો પ્રોટીન હાજર અને ના મળે તો પ્રોટીન ગેરહાજર. ફરી એકવાર આપણે શું કરશું, એક ટેસ્ટ ટ્યુબ લેશું, એની અંદર આપણને જે નમૂનો આપવામાં આવ્યો છે એ નમૂનો જે છે એ આપણે લેશું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એની અંદર આપણે એડ કરીશું CuSO4 નું દ્રાવણ, બરાબર છે. આ છે કોપર સલ્ફેટનું દ્રાવણ, એને આપણે આની અંદર એડ કરીએ. ચાલો તો કોપર સલ્ફેટનું દ્રાવણ આપણે આની અંદર એડ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જે કલર મળ્યો છે એ તમે જોઈ શકો છો કે આ કલર જે છે કોનો છે, કોપર સલ્ફેટનો કલર છે. હજી આપણે આની અંદર હું એડ કરવાનું છે તો NaOH એડ કરવાનું છે. ચાલો NaOH એડ કરી દીધું છે અને NaOH એડ કરતા વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આ કલર જે છે, બરાબર, આ કલર જે છે એ વિદ્યાર્થી મિત્રો જાંબલી રંગ નથી, બરાબર, જાંબુડિયો રંગ, જાંબલી રંગ નથી. હવે આને આપણે ગરમ કરવાનું છે અને ગરમ કરીને જોઈએ કે આપણને જાંબુડિયો રંગ મળે છે કે નથી મળતો. ચાલો તો હવે આપણે શું કરીશું, આ ટેસ્ટ ટ્યુબને ગરમ કરીશું. તો હવે આપણે આને ગરમ કરીશું. આમાં જાંબલી રંગ જોવા મળવો જોઈએ, બરાબર, આ જાંબલી રંગ નથી, જાંબલી રંગ જોવા મળવો જોઈએ. આપણે આને ગરમ કરીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ગરમ કરતા તમે જોઈ શકો છો, બરાબર છે, કે અહીંયા કોઈ જાંબલી રંગ જોવા મળતો નથી. એનો મતલબ કે વિદ્યાર્થી મિત્રો આપણે જે પદાર્થ આપણને નમૂનો આપવામાં આવ્યો છે એની અંદર પ્રોટીન પણ કેવું છે, ગેરહાજર છે. તો આ ત્રણ કસોટી વિદ્યાર્થી મિત્રો તમારે આ પ્રેક્ટિકલ અંદર કરવાની હોય. ત્રણેય કસોટીના 2 માર્ક્સ છે, બરાબર, એટલે કે કાર્બોહાઈડ્રેટ માટે કરો એના 2 માર્ક્સ, ચરબી માટે કરો એના 2 માર્ક્સ અને પ્રોટીન માટે કરો એના 2 માર્ક્સ. ટોટલ 6 માર્ક્સનું આ પ્રેક્ટિકલ જે છે એક્ઝામની અંદર તમને પૂછવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન હશે સર પ્રેક્ટિકલ કરતા તો અમને આવડી ગયું, પણ હવે આ પ્રેક્ટિકલ અમારે પુરવણીમાં લખવો કેવી રીતે, તો ચાલો આપણે એ પણ જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલ કેવી રીતે કરવો એ તો મેં તમને જુદી જુદી ટેસ્ટ કરીને લાઈવ પ્રેક્ટિકલ કરીને શીખવાડી દીધું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે પુરવણીની અંદર આ પ્રેક્ટિકલને કેવી રીતે લખવો. તો પુરવણીની અંદર તમારે કેવી રીતે લખવાનો છે તો તમને જે પુરવણી આપવામાં આવે છે એની અંદર વિદ્યાર્થીઓ સૌથી પહેલા તમારે હેતુ લખવાનો છે. હેતુની અંદર તમે શું લખશો કે આપેલ અજ્ઞાત ખાદ્ય પદાર્થમાં કાર્બોહાઈડ્રેટ, ચરબી અને પ્રોટીન પદાર્થની હાજરી ચકાસવી. હેતુ લખી દીધો. ત્યાર પછી તમારે જરૂરી પદાર્થો લખવાના છે. જરૂરી પદાર્થની અંદર નમૂના માટેના પદાર્થમાં તમારે શું લખવાનું છે, આપેલ અજ્ઞાત ખાદ્ય પદાર્થનો નમૂનો એવું જ લખવાનું છે. ઘઉં, ચણાનો લોટ, ચોખાનો લોટ, કઠોળનો લોટ આવું તમારે લખવાનું નથી, કેમ કે તમને જે નમૂનો આપવામાં આવ્યો છે
એ તમને ખબર નથી કયો નમૂનો છે. તો આપણે શું લખવાનું છે? નમૂના માટેના પદાર્થમાં આપેલ અજ્ઞાત ખાદ્ય પદાર્થનો નમૂનો, ત્યાર પછી પ્રક્રિયક તરીકેના જે પદાર્થો છે એમાં જેટલા અહીંયા આપ્યા છે બધા જ તમારે લખી દેવાના છે. અને ત્યાર પછી અવલોકન કોઠાની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે છે, જેવી રીતે આપણને જર્નલ અથવા તો આપણી માર્ગદર્શિકામાં આપ્યું છે એવી જ રીતે આખે આખું કોષ્ટક દોરી નાખે છે. તમારે આખે આખું કોષ્ટક બેટા નથી દોરવાનું. તમારે શું કરવાનું છે તો લખવાનું છે નમૂનો, ત્યાર પછી કાર્બોહાઈડ્રેટ સંયોજન માટે આટલું, ત્યાર પછી ચરબીયુક્ત પદાર્થ માટે અહીંયા જે આપ્યું છે એટલું, અને ત્યાર પછી પ્રોટીન સંયોજનો માટે અહીંયા જેટલું આપ્યું છે એટલું લખવાનું છે. પણ અહીંયા તમને જે જુદી જુદી વસ્તુ દેખાય છે, દૂધ, ઘઉંનો લોટ, ચોખાનો લોટ, ચણાનો લોટ, કઠોળનો પાવડર, ત્યાં તમારે એક જ વસ્તુ લખવાની છે. એટલે આડી લાઈન જે છે એ 5 નહીં આવે, એક જ આવશે. એમાંય તમે શું લખશો નમૂનામાં કે આપેલ અજ્ઞાત ખાદ્ય પદાર્થનો નમૂનો, પછી એની અંદર માનો કે કાર્બોહાઈડ્રેટ હાજર હોય તો આપણે શું લખશું કે જાંબલી અથવા જાંબુડિયો રંગ જોવા મળે, મતલબ કાર્બોહાઈડ્રેટ હાજર. માનો કે ચરબી માટેની એક્રોલિન કસોટી જેમાં તીવ્ર નાકમાં બળતરા થાય એવી વાસ આવે તો લખવાનું કે ભાઈ તીવ્ર બળતરા જોવા મળે છે અથવા તો તીવ્ર વાસ જોવા મળે છે, એટલે લખવાનું કે અહીંયા હાજર, અને જો જોવા નથી મળતી તો અહીંયા ગેરહાજર. બરાબર. ત્યાર પછી ત્રીજી વસ્તુ છે પ્રોટીન માટેની બાયોરેટ કસોટી. એમાં પણ જાંબલી અથવા જાંબુડિયો રંગ જોવા મળે તો લખવાનું કે જાંબલી અથવા જાંબુડિયો રંગ જોવા મળે છે, મતલબ પ્રોટીન હાજર. મતલબ તમારે શું કરવાનું છે, તમને જે નમૂનો આપવામાં આવ્યો છે એની અંદર તમારે કાર્બોહાઈડ્રેટ, ચરબી અને પ્રોટીન 3 તમે કસોટી કરી. જે હાજર મળે એ હાજર બતાવવાની અને જે ગેરહાજર મળે એ તમારે ગેરહાજર બતાવવાની છે. એટલે તમારે અહીંયા એક જ નમૂનો લખવાનો થશે કે ભાઈ અજ્ઞાત નમૂનો, એમાં જે હાજર મળ્યું એ હાજર બતાવો અને જે હાજર નથી મળ્યું એ ગેરહાજર બતાવવાનું છે. બધી જ વસ્તુ લખવાની નથી. અને ત્યાર પછી પરિણામમાં પણ સેમ વસ્તુ. પરિણામમાં પણ તમે શું લખશો કે ભાઈ અજ્ઞાત નમૂનો, અને તમારે લખવાનું કે આપેલ અજ્ઞાત ખાદ્ય પદાર્થના નમૂનામાં જે હાજર મળ્યું હોય એ હાજર છે એવું લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ તરીકે હું દૂધની વાત કરું તો આપણે શું લખશું કે આપેલ અજ્ઞાત ખાદ્ય પદાર્થના નમૂનામાં કાર્બોહાઈડ્રેટ, ચરબી અને પ્રોટીન હાજર છે. માનો કે એની જગ્યાએ આપણે ઘઉંના લોટની વાત કરીએ તો એમાં લખશું કે આપેલ અજ્ઞાત ખાદ્ય પદાર્થના નમૂનામાં કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન હાજર છે. આવી રીતે તમારે શું લખવાનું છે, રિઝલ્ટમાં પણ એક જ વસ્તુ લખવાની છે. તો પુરવણીમાં વિદ્યાર્થીઓ તમારે આવી રીતે લખવાનું છે. જો તમે આ વિડીયોની અંદર જે રીતે તમને સિસ્ટમેટિક શીખવાડવામાં આવ્યું છે એવી જ રીતે જો તમે પણ તમારી પ્રેક્ટિકલ એક્ઝામની અંદર આ પ્રેક્ટિકલને પરફોર્મ કરો છો તો ગેરંટી છે કે આ પ્રેક્ટિકલની અંદર 6 માંથી 6 માર્ક્સ પાક્કા આવશે જ. વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિકલ એક્ઝામની અંદર તો આ વિડીયો જોઈ અને તમે બેસ્ટ પરિણામ લાવી દેશો. પણ હવે તમારી જે બોર્ડ અને ગુજસેટ એક્ઝામ છે, નીટની એક્ઝામ છે, એની અંદર પણ સારો સ્કોર કવર કરવો છે. તો વિદ્યાર્થીઓ, બોર્ડ અને ગુજસેટ માટેનો બિલકુલ ફ્રી બેચ આપણી યુટ્યુબ પર શરૂ થઈ ચૂકી છે. બરાબર છે. ત્યાં દરેક લેક્ચરો તમારે જોવાના છે. વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે અને કેમિસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશનની અંદર પેપર 4 સિરીઝ નામનો ફ્રી કોર્સ છે, એમાં પણ તમારે એનરોલ કરી લેવાનું છે.